નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચનું ગૌરવ એવી આપ સૌની ઇન ભરૂચ ચેનલનો 25મા રજત જયંતિ વર્ષમાં મંગલ પ્રવેશ। કેબલ, મીડિયા, સોશિયલ મીડિયા ઉપરાંત સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત। ગૌરવવંતા 25મા વર્ષના મંગલ પ્રવેશે ગૌપૂજન તેમજ સત્યનારાયણની કથાનું આયોજન। આજ સુધીની સફળના તમામ સહયોગીઓનો આભાર। નર્મદા ડેમ પર પાણીની આવક ઘટતા 15 પૈકી 5 ગેટ બંધ કરાયા। ગોલ્ડન બ્રિજે નર્મદા સપાટી 19.25 ફૂટને પાર થયા બાદ ઘટાડો, તંત્ર અને પ્રજાજનોને રાહત। ભરૂચમાં ગણેશજીનું પ્રથમ તબક્કાનું વિસર્જન, કૃત્રિમ તળાવમાં ભક્તો માટે સુવિધા સાથે વ્યવસ્થા। ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન, વડાપ્રધાનની માતા સામે અપમાનજનક નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન, માફીની માંગ। ભરૂચમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સન્ડે ઓન સાયક્લોથોનનું આયોજન કરાયું। બાળકો અને મોટેરાઓએ મોટી સંખ્યામાં જોડાયા। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી માટે ભાજપનો મેન્ડેટ જાહેર થયો। 15માંથી 12 ઉમેદવાર ઘનશ્યામ પટેલની પેનલના જ્યારે 3 ઉમેદવાર અનુરસિંહ રાણાની પેનલના। ભરૂચનું ગૌરવ એવી આપ સૌની ઇન ભરૂચ ચેનલે આપ સૌના સાથ સહકાર અને પ્રોત્સાહનના સથવારે 24 વર્ષની સફર પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ગૌપૂજન સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। આજથી 24 વર્ષ પૂર્વે ગોકુળ અષ્ટમીના પાવન દિને વરસતા વરસાદમાં 31મી ઓગસ્ટે ભરૂચના ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે ઇન ભરૂચ ચેનલનો પ્રવેશ થયો હતો। જે બાદ મીડિયા ઉપરાંત ભરૂચમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોની સાથે સાથે શહેર અને સમાજની સમસ્યાઓને વાચા આપી જવાબદાર તંત્ર સુધી પહોંચાડી તેના નિવારણ માટેની નિર્ણાયક ભૂમિકા પણ બખૂબી નિભાવી ઇન ભરૂચ ચેનલે પ્રજાજનોનો વિશ્વાસ સંપાદન કરવા સાથે આજ દિન સુધી જાળવી રાખવામાં સફળ રહી। ઇન ભરૂચ ચેનલના 25મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજન સાથે ગૌ માતાને ઘાસચારો ખવડાવી આશીર્વાદ મેળવી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જેમાં ફાઉન્ડર MD કેતનભાઈ રાણા, MD કિશન રાણા સહિત પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, ભાજપ અગ્રણી અનિલભાઈ રાણા સહિત અન્ય અગ્રણીઓ, શુભેચ્છકો તેમજ ઇન ભરૂચ ચેનલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। MD કિશન રાણાએ ઇન ભરૂચની આ 24 વર્ષની સફરનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે અનેક ઉતાર ચઢાવ આવ્યા જેના આપ સૌ સાક્ષી છો। આ દરમિયાન આપનો સાથ અને સહકાર અમને સતત મળતો રહ્યો જે અમારા માટે પ્રોત્સાહકરૂપ સાબિત થયો। જેના પરિણામે અમે 24 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી શક્યા છીએ। આ 24 વર્ષની દીર્ઘ અને પડકારજનક સફર પૂર્ણ કરવા પાછળ આપ દ્વારા મળેલ અમૂલ્ય સહકારના અમે ઋણી છીએ। હવે અમો કેબલ ઉપરાંત સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત બ્રોડબેન્ડ ક્ષેત્રે પણ સક્રિય છે। સાથે સાથે આગામી સમયમાં પણ આ જ રીતે આપનો સાથ સહકાર અને પ્રોત્સાહન મળતું રહેશે તેવી અપેક્ષા પણ તેઓએ વ્યક્ત કરી હતી। નમસ્કાર મિત્રો, હું કિશન રાણા। આજે ચેનલ ઇન ભરૂચ 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે। તે દરમિયાન અમે આજે નવા વર્ષની નમસ્કાર, હું છું કિશન રાણા। સમાચાર ઇન ભરૂચ નમસ્કાર મિત્રો, હું છું કિશન રાણા। ચેનલ ઇન ભરૂચ 23 વર્ષના નમસ્કાર મિત્રો, હું છું કિશન રાણા। ચેનલ ઇન ભરૂચ 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે। તે દરમિયાન અમે નવા વર્ષની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને કરી હતી અને તેમના આશીર્વાદ લીધા। ચેનલ ઇન ભરૂચ એક એવું સ્થાન છે જ્યાં લોકોના પ્રશ્નથી લઈને લોકોની
સમસ્યાથી લઈને લોકો એમાં સમાચાર અમે લોકો રજૂ કરતા હોઈએ છીએ, લોકોના પ્રશ્નોનો અમે રજૂઆત કરતા હોઈએ છીએ અને આવનાર ઘણા બધા ભરૂચમાં ઉજવાતા તહેવારો છે એવા ઘણા બધા તહેવારોમાં અમે લોકો અડીખમ ઊભા રહી અને તમારા સમક્ષ અમે સમાચાર રજૂ કરતા હોઈએ છીએ. અને ચેનલ ઇન ભરૂચ આગળ સોશિયલ મીડિયા છે, પોડકાસ્ટ છે, એવા ઘણા બધા નવા અભિગમો શરૂ કરવા જઈ રહી છે અને આપ દર્શક મિત્રોની ખૂબ ખૂબ સરાહનીય અમને તમે મદદ કરો અને અમને ખૂબ ખૂબ સપોર્ટ કરો તેવી હું આશા રાખું છું. જેમ તમે અમને 24 વર્ષ સુધી અમને સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના વર્ષોમાં પણ તમને અમારે ખૂબ ખૂબ સપોર્ટ કરો તેવી હું આશા રાખું છું. આ પ્રસંગે ઉપસ્થિત સહયોગી કેબલ ઓપરેટર તેમજ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા સહિત અન્યોએ પણ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. પ્રજાના દર્શકોના જે સ્પર્શતા પ્રશ્નો હોય છે એને વાચા આપે છે, એની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિને પણ વેગવંતી કેમ બને તે માટે ગૌ પૂજા એ સનાતન ધર્મનો મૂળ હાર્દ છે અને ગૌ પૂજા કરીને જ નવા વર્ષની શરૂઆત જ્યારે કરે છે તો એ પ્રસંગે ઇન ભરૂચ ચેનલ અને તેના તમામ દર્શકો તમામને ભરૂચ પાંજરાપોળ વતી ગૌ માતા વતી સૌને આશીર્વાદ અને દરેક વ્યક્તિને સંસ્થાને અમારી વિનંતી કે સારા પ્રસંગોએ હંમેશા ભરૂચ પાંજરાપોળને યાદ કરી ગૌ માતાની સેવા પૂજા માટે અત્રે અહીંયા પધારવા સૌને આમંત્રણ છે. આ ખુલ્લું આમંત્રણ, જાહેર આમંત્રણ છે. એમાં કોઈ પૂર્વ શરત નથી કે કોઈ એવી રકમ દાન પૂન કરવું એ ફરજિયાત પણ નથી. સ્વેચ્છાથી જેને જે આપવું હોય તે આપી શકે છે. એટલે આ પ્રસંગે કેટલાકમાં ગેરસમજ બિનજરૂરી હોય તો તે દૂર થાય એટલા માટે પણ અમે કેટલીક સ્પષ્ટતાઓ કરીએ છીએ કે ભરૂચ પાંજરાપોળમાં ગૌ સેવા કરવામાં આવે છે અને સૌને પધારવા જાહેર આમંત્રણ છે. મિત્રો, હું સંજય પટેલ, ચેનલ ઇન ભરૂચ, વડોદરા કેબલ ઓપરેટર અને પ્રેસ રિપોર્ટર. જ્યારે અમારી ચેનલ આજે 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે તો હું મારી ચેનલની ટીમ અને મારા દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેમને 24 વર્ષ લગીન મને સાથ સહકાર આપ્યો છે. એ 25મા વર્ષમાં પણ મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે તો એવો સાથ સહકારની આશા રાખું છું. આભાર. દર્શક મિત્રો, ચેનલ ઇનના 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ પામે છે. ચેનલ ઇનને ખૂબ ખૂબ શુભેચ્છા. આવીને ઉત્તરોત્તર પ્રગતિ કરે. સૌથી પહેલાં ગાય માતાના આશીર્વાદ લઈ પૂજન અર્ચન કરી અને ગાય માતાના આશીર્વાદ એમની પર અપરંપાર રહે, વધારે આશીર્વાદ રહે એવી શુભેચ્છા આજના દિવસે. અને ચેનલ ઇનના ડિરેક્ટર શ્રી કેતનભાઈ, કિશનભાઈ તથા ઈલાબેન છે, નિલેશ કાકા છે, કેતનભાઈ, ભોલાભાઈ સર્વેનો આજના પ્રસંગે ખૂબ ખૂબ આભાર. ઇન ભરૂચ ચેનલ ખાતે ચેનલના 25મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગણેશ મહોત્સવમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે ગણેશ મહોત્સવની ઉજવણીમાં રોજ આરતી, પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે ચેનલના 25મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગણેશ મહોત્સવમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ,
4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19.5 ફૂટને પાર પહોંચ્યા બાદ સ્થિર થઈ નીચે ઉતરતા રાહત થઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 15 ગેટમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. આજ રોજ નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર પહોંચ્યું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આજ રોજ પાણીની આવક ઘટતા હવે સવાર બાદ 5 ગેટ બંધ કરી દેવાતા 10 ગેટમાંથી પાણી છોડાઈ રહ્યું હતું, જેના પગલે 19.5 ફૂટ પર ગોલ્ડન બ્રિજ પર સપાટી બપોરથી સ્થિર રહ્યા બાદ સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો, જેના પગલે તંત્ર સહિત પ્રજાજનોએ રાહત થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ. હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા. ભરૂચમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના પ્રથમ તબક્કામાં 5મા દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે સ્થાપિત કરાયેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણની અનુકૂળતાને ધ્યાને રાખીને વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કુલ 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં મોદી પાર્ક નજીક 2 અને જાડેશ્વર વિસ્તારમાં 2 તળાવનો સમાવેશ થાય છે. આ તળાવોમાં ભક્તો સરળતાથી મૂર્તિ વિસર્જન કરી શકે તે માટે સુરક્ષા અને સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. મોદી પાર્ક નજીક આવેલા તળાવમાં 5 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓના વિસર્જન માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ભક્તોએ પૂજામાં વાપરેલા સામાન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે તળાવમાં ન ફેંકાય અને પર્યાવરણને નુકસાન ન થાય. નગરપાલિકા દ્વારા ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે કે ભક્તો માત્ર નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરે અને વિસર્જન દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરે. આ આયોજનથી ભક્તો સરળતાથી અને કોઈ મુશ્કેલી વિના વિસર્જન કરી રહ્યા હતા. ભરૂચ શહેરમાં હાલ ભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક સમાજના લોકો મળીને પર્યાવરણ મૈત્રિક રીતે ગણેશ વિસર્જન કરી રહ્યા હતા. આજ રોજ ભરૂચ નગરપાલિકા તરફથી આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે, જે બી મોદી પાર્ક પાસે. ત્યાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન અહીં 5મા દિવસનું કરવામાં આવે છે અને એના ફૂલ અને એના નારિયેલ માટેનું અલગ વ્યવસ્થા રાખેલી છે, જેથી આ કુંડ બી સ્વચ્છ રહે અને સારી રીતે વિસર્જન કરી શકાય. સવારથી 10 મૂર્તિઓ આવેલી છે. બપોર પછી વધે છે, મૂર્તિઓનું વિસર્જનનું કામ વધે છે. નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ વિસર્જન માટે 5મા અને 7મા દિવસના વિસર્જન માટે જે બી મોદી પાર્ક ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે
આજે 5મા દિવસનું ગણપતિના સવારથી વિસર્જનની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી લગભગ 45 જેટલી મૂર્તિઓનું વિસર્જન થયેલ છે. બપોર પછી વધુ પ્રમાણમાં મૂર્તિઓ આવશે એ માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી દીધેલી છે. એ સિવાય 10મા દિવસના ગણપતિ માટે JB મોદી પાર્ક, મક્તમપુર તેમજ જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં પણ કૃત્રિમ કુંડોનું નિર્માણ કરવામાં આવેલ છે અને ગણપતિ વિસર્જન ખૂબ સારી રીતે અને ધાર્મિક ભાવનાથી ધામધૂમપૂર્વક થાય એ માટે નગરપાલિકા તરફથી કાર્યવાહી હાથ ધરેલ છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકની શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને માફી માંગવાની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પ્રધાનમંત્રીના પરિવારજનો માટે અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત બિહારમાં અને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એ મતદાર યાદીમાંથી બહાર ન નીકળી જાય એટલા માટે ઘૂસણખોર બચાવ યાત્રા કોંગ્રેસ અને આરજેડીના નેતૃત્વમાં બિહારમાં ચાલી રહી છે. આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે. અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માંગે. આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે. 25 કરતા વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે. આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે. ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માંગે એવી અમે માંગણી કરીએ છીએ. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ.
અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાયક્લોન અભિયાન હેઠળ સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા રમતગમત વિભાગના સહયોગથી યોજાયો હતો. સાયક્લોથોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન પહેલાં કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચ હાજરી આપીને સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી રેલીમાં સાથે જોડાયા હતા. સાયક્લોથોન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. આ સાયકલ રેલી શહેરના શક્તિનાથ સર્કલ, 532 સર્કલ, શાલીમાર હોટલ, સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચતા સમાપન થયું હતું. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો, આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂતી આપવા સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા સાયકલિંગમાં ભાગ લેનાર લોકોને રમતગમત સાથે ફિટ ઇન્ડિયા માટે લોકોને જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પ્રકારની અવરજવર કે અકસ્માત ન બને. ભરૂચ મુકામે ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારો, વિવિધ સર્કલોમાંથી પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટર કચેરીએ આવેલી છે. આ સન્ડે ઓન સાયકલ દિવસ ઉજવવાનો જે મહત્વનો હેતુ છે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને વધુ વેગ મળે અને હમણાં જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરેલી છે, એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલીનું આયોજન કરેલું છે. સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે, પરંતુ પર્યાવરણ માટે પણ એ ખૂબ લાભપ્રદ બને છે. મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે, બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે, સ્પોર્ટ્સ એન્થુસિયાસિસ્ટ જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે. આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુને વધુ આ બધી સ્પોર્ટ્સની બાબતોમાં એક્ટિવ બનાવી એવી શુભકામનાઓ ને એવી અપીલ છે. ધન્યવાદ. ભારત સરકારના ખેલેગા ભારત જીતેગા ભારત અને તાજેતરમાં જ આપણા દેશના જે ખેલ રત્ન છે મેજર ધ્યાનચંદજી, એમની જન્મદિવસ નિમિત્તે પણ ભારત સરકારે ખેલ રત્નોને બિરદાવવા માટે આજે સમગ્ર ભારતભરમાં ખેલેગા ભારત જીતેગા ભારત અને એ જ પ્રમાણે આજે ભરૂચ શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્રના અંદરમાં આજે કલેક્ટર કચેરીથી સ્ટેશન, રેલવે સ્ટેશન થઈ અને પરત જે સાયકલોથોન મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ જે જોડાયા અને આ મુહિમને એક વેગ આપ્યો અને ફિટ ઇન્ડિયાની જે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મુહિમ ચલાવેલી છે એને વેગ મળ્યો છે. આજના આ કાર્યક્રમમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન. દીદી ચાલો ને આપણે જઈએ, બધા જણે બહુ ફિટ પડે છે. પાછા પેટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયા ચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે.
અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેઇટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિ's વેઇટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચની દૂધધારા ડેરીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના 17 વર્ષના શાસનને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પડકાર ફેંક્યો હતો. પણ ભાજપમાંથી આવેલા મેન્ડેટમાં 15માંથી 12 ઉમેદવાર ઘનશ્યામ પટેલની પેનલના, જ્યારે માત્ર 3 ઉમેદવાર અરુણસિંહ રાણાની પેનલના પસંદ કરાયા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 બળિયા આમને સામને આવી ગયા છે. ચૂંટણીમાં શાસન જળવાઈ રહે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ જાહેર કર્યો છે, જેમાં અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે અન્ય 12 ઉમેદવારો ઘનશ્યામ પટેલની પેનલના છે. અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવાએ પણ ઘનશ્યામ પટેલની પેનલને સમર્થન જાહેર કર્યું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે, જ્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપ મેન્ડેટ આપ્યું છે. ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય સામસામે આવી જતા આખરે પ્રદેશ કક્ષાએથી મેન્ડેટ જાહેર કરતા દૂધધારા ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Calorex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટી માટે સ્પેશિયલ બસોની માંગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને સામાજિક કાર્યકર યોગી પટેલે રજૂઆત કરી છે. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં કોલેજ રોડ પર જિલ્લાની 7 મુખ્ય કોલેજો સ્થિત છે. સાથે જ અભ્યાસ માટેના વિવિધ અભ્યાસ વર્ગો અને ટ્યુશન ક્લાસ પણ આ જ વિસ્તારમાં આવેલા છે. અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ રોજ ભરૂચ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર, બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. સાથે જ અંકલેશ્વર એક ઔદ્યોગિક નગરી હોવાથી ભરૂચથી હજારો લોકો રોજગાર માટે રોજ અંકલેશ્વર જાય છે. આ લોકોને પણ યોગ્ય પરિવહન સુવિધા મળી રહે એ હેતુથી નગરપાલિકા સંચાલિત સિટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની ST બસ દ્વારા સ્પેશિયલ રૂટ શરૂ કરવાની માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને અગવડ ન પડે એ માટે ST વિભાગ દ્વારા રૂટ અને બસોની સંખ્યા વધારવા માટે પૂર્વ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર યોગી પટેલે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને લેખિત રજૂઆત કરી છે. સાથે જ નગરપાલિકા સંચાલિત સિટી બસની રૂટ
લાઇનને કશકથી કોલેજ રોડ સુધી વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા થઈ શકે. અત્રે એ વાતનો ઉલ્લેખનીય કરવો રહ્યો કે નર્મદા મૈયા બ્રિજ શરૂ થયો ત્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આ રીતે મિની બસ દોડાવવાનું આયોજન કરાયું હતું, પણ તે બસો સહિત ભારે વાહનો માટે પ્રતિબંધના કારણે ખોળંભે પડ્યું. હવે સરકારી બસોને બ્રિજ પરથી પસાર થવા માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે આ સુવિધા શરૂ કરવામાં આવે તે આવશ્યક છે. જિલ્લાની મુખ્ય 7 થી વધુ કોલેજો આવેલી છે, તેમજ અનેક ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન ક્લાસો આવે છે. આની અંદર અભ્યાસ અર્થે અંકલેશ્વરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તેમજ ઔદ્યોગિક અંગે અંકલેશ્વરની અંદર પણ ભરૂચથી કામકાજ અર્થે અને નોકરિયાત વર્ગના હજારો લોકો જઈ રહ્યા છે. આ લોકોને સવલત મળી રહે, સગવડ મળી રહે એ માટે બસની માંગણી કરીએ છીએ. ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટીને સાર્થકતા માટે નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અથવા તો ગુજરાત રાજ્ય પરિવહનની એસટી બસની સ્પેશિયલ બસ મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, નાગરિકો તેમજ નોકરિયાત વર્ગને સરળતા અને સવલત મળી રહે. તદુપરાંત જિલ્લાના અલગ અલગ 9 જિલ્લામાંથી ભરૂચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સગવડો મળી રહે તે માટે યોગ્ય રૂટ તેમજ બસ વધુ વધારવામાં આવે. તદુપરાંત ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત જે કસક સુધી બસ આવી રહી છે એ બસનો રૂટ વધારી અને કોલેજ રોડ પર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે. એ જ આજ માંગ સાથે આજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જલ્દીમાંથી જલ્દી આ ભરૂચ અંકલેશ્વરની વચ્ચે સ્પેશિયલ બસ મૂકવામાં આવે તે જ માંગ. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ઝઘડિયાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન ક્વોરી રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાથી 300 થી 400 મીટરના અંતરે સ્ટોન ક્વોરીની પરમિશન આપવા બાબતે ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તે રદ કરવાની માંગ કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માલજીપુરા ગામથી આશરે 300 થી 400 મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન ક્વોરીની લીઝ આવેલ છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલાં તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને એમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા 400 થી 500 માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે. ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર SMC કમિટી દ્વારા વિનંતી કરી છે તે શ્યામ સ્ટોન ક્વોરીની લીઝને પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળે છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે દિન 7માં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો 7 દિવસ પછી ગામ લોકો કોઈપણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન ક્વોરીના સ્થળ પર જઈને જે તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું, જેની ખાસ નોંધ લેવી. અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નવા માલજીપરા, GMDCમાંથી સ્થળાંતર થઈને અમને 25 વર્ષ થયા. નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી ક્વોરીઓ ચાલે છે. એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ, એની ધ્વનિ પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ. એની ઉપરાંત એક અમારા ગામથી 300 થી 400 મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે. 350 TPRનો પ્લાન્ટ આવે છે. એ પ્લાન્ટ જે અમારા નેત્રંગ રોડ ઉપર 40-42 જે ક્વોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે 300-400 મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે, કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે. અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે,
આ તમે જોઈ શકો છો આટલા નાના બાળકો છે, આના કરતાં પણ નાના બાળકો છે. તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણથી એમના તકલીફ થશે, ડસ્ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે. એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને 7 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. અને 7 દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી, 5મી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય. અને અગર 7 દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખનિજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું. વાગરામાં ગેરકાયદેસર ખનન પર ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી 25 ટન રેતી ભરેલું ડમ્પર જપ્ત કરી ₹2.31 લાખનો દંડ ફટકાર્યો હતો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ સામે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની ટીમે વાગરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી 25.53 ટન રેતી ભરેલું એક હાઈવા ડમ્પર ઝડપી પાડ્યું હતું. જે બાદ ભૂસ્તર વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડમ્પરમાં રહેલી રેતી માટે કોઈ રોયલ્ટી કે કાયદેસર મંજૂરી લેવામાં આવી નથી. વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યું હતું અને ડમ્પરના માલિકને ₹2.31 લાખનો દંડ ફટકાર્યો હતો. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અને બાઇક મળી કુલ 3.51 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ, ચોરી થયેલ મોબાઈલ ફોન, બાઇક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે ₹1.22 લાખની કિંમતના 7 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે ચોરી થયેલ 2 બાઇક અને કેમિકલ પાવડર મળી ₹3.51 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી કુલ ₹9.40 લાખના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે. ભરૂચના ગણેશ મહોત્સવની અનેરા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા થઈ રહ્યા છે. જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે. નમો નમો ગણાધીશાય નમો નમઃ, નમો નમો ગજાનનાય નમો નમઃ, નમો નમો ગણાધીશાય નમો નમઃ, નમો નમો ગજાનનાય નમો નમઃ. तू ही आधार, तू ही आशा, तू है वरदान गणराया. क्या है संसार अंश है तेरा, तू है ब्रह्मांड गणराया. तू ही आधार, तू ही आशा, तू है वरदान गणराया. क्या है संसार अंश है तेरा, तू है ब्रह्मांड गणराया. हर जीत का आरंभ तू है, हार का भी अंत तू. ज्योति तेरी जलती रहे सर्वदा. विघ्न हरता गणेशा है गणराया, गणराया, गणराया. विघ्न हरता गणेशा है गणराया, गणराया, गणराया. विघ्न हरता गणेशा है गणराया,
વરકણ સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચાવજ ખાતે વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની રચના થયા બાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘડવૈયાઓને સમાજની એક વાડી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેથી સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓએ દાન મેળવી જમીન લઈને વાડી બનાવવાની તૈયારીઓ કરી હતી, જેમાં તે સમયના સ્વમગન કે પરમાર ઉમરરાજવાડાના અધ્યક્ષપણા હેઠળ સમાજની વાડીની જગ્યાની શોધખોળ ચલાવી હતી. ત્યારબાદ ચાવજ મુકામે ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ પરમાર અને ભરૂચના ભામાસા ધનજીભાઈ પરમાર દ્વારા તે જમીનનો સોદો કરી આ ત્રણેય પ્લોટનો દસ્તાવેજ સમસ્ત વરકણ સમાજ ટ્રસ્ટ ભરૂચના નામનો કર્યો હતો, જેમાં ધનજીભાઈ પરમારે એક પ્લોટની બાકીની રકમ ચૂકવી હતી. ત્યારબાદ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ 1008 મહામંડલેશ્વર મહંત શંભુનાથ બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલી ગ્રાન્ટમાંથી અને દાતાઓએ આપેલા દાનમાંથી વાડીના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પૂર્ણ કરાઈ છે, જેથી આ વાડી અને શૈક્ષણિક સંકુલ સમાજ માટે ઉપયોગી બને તે માટે 31મી ઓગસ્ટના શુભ દિને તેનું અનાવરણ વિધિ અને યજ્ઞ ભરૂચના ભામાસા અને સામાજિક કાર્યકર્તામાં મણિમા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ સુતરિયા, કનુભાઈ પરમાર, નગીનભાઈ પરમાર, રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર સાથે જ મોટી સંખ્યાના દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, ખાસ કરીને પાયાના કાંતિભાઈ છે, નગીનભાઈ છે, રાજુભાઈ છે, દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી જ ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્નથી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વણકર સમાજની વાડીનો લોકાર્પણ થયું છે. આ તબક્કે હું કહી ના કહેતા પણ મારા વણકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારો આવી રહ્યા છે, તેને અનુલક્ષીને શહેરના A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આ બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના DYSP CK પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામથી સહિતના ગણેશ આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન બંને સમાજના પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો કે તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક સૌહાર્દ સાથે ઉજવવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સ્થળોએ ભીડ નિયંત્રણ તેમજ મંડળો દ્વારા કાર્યક્રમો દરમિયાન સૂચનાઓનું પાલન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળોના સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી કે બંને તહેવારો ભાઈચારાના વાતાવરણમાં ઉજવીને ભરૂચ શહેરની ગૌરવશાળી પરંપરા જળવાઈ રહે તે માટે સહયોગ આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ત્રણેય પોલીસ મથકના PI, PSI અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. જંબુસર રઝાએ મુસ્તફા કમિટી દ્વારા આયુષ બ્લડ બેંકના સહયોગથી સિટીઝન સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબે ફરમાવ્યું છે કે લોકો પર દયા કરો તો તમારા પર અલ્લાહ દયા કરશે. મુસ્લિમ એ છે કે જેના હાથ અને જીભથી બીજા લોકો સુરક્ષિત રહે. શ્રેષ્ઠ માનવી એ છે જે માનવોને વધુ લાભ પહોંચાડે. તે હેતુ રઝાએ મુસ્તફા કમિટી જંબુસરનો છે, જે અંતર્ગત આજ રોજના સિટીઝન સોસાયટી ખાતે
કલ્લા શરીફના સૈયદી સરકાર વાહિદ અલી બાવાની ખાસ ઉપસ્થિતિમાં ઈદે મિલાદુન્નબીને 1500 વર્ષ પૂરા થતા હોય તો રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, સૈયદ આરીફ બાપુ, અસલમભાઈ સાયકલવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, શાકિરભાઈ મલેક, મુશ્તાકભાઈ કારભારી, મલેક ઇબ્રાહીમ નૂરા, કાદર બેગ મિર્ઝા, આરિફ સમદ, મૌલાના રમઝાન કડુજી, ભુરિયા બાપુ, ઇસ્માઇલભાઈ રામદેવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કોઈકના બુઝતા જીવનદીપને નવપલ્લિત કરવા, રક્તદાન મહાદાન એ ઉક્તિ સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નવયુવા લોકો, મહિલાઓ અને બહેનોએ પણ ખાસું યોગદાન આપેલું છે બ્લડમાં, અને હજુ પણ બ્લડ ડોનેટ માટે લોકો આવી રહ્યા છે. એટલે એક પૈગંબર સાહેબે જે સારી એકતા અને ભાઈચારા માટે, માનવતા માટે જે મેસેજ આપેલો છે એ અમે આજે લોકો બતાવી રહ્યા છે, અને લોકો બ્લડ ડોનેટમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને એમાં કલ્લા શરીફના વાહિદ અલી બાવા, મુબારકભાઈ પટેલ, અસલમભાઈ સાયકલવાળા વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા, અને જંબુસરના તમામ આગેવાનો પણ હાજર છે. 22 કેવી સુકલતીર્થ અને 22 કેવી મંગલેશ્વર ફીડર પર આવતા વિસ્તારમાં મરામતના કારણે તારીખ 2 સપ્ટેમ્બરના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. દક્ષિણ વીજ કંપનીની એક અખબારી યાદી અનુસાર દક્ષિણ ગુજરાત વિદ્યુત કંપનીના 22 કેવી સુકલતીર્થ અને 22 કેવી મંગલેશ્વર ફીડર પર આવતા તમામ માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે અત્યંત અગત્યનું સમારકામ કરવાનું હોવાથી તારીખ 2/9/2025ના મંગળવારના રોજ સવારે 9 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મક્તમપુરથી જાડેશ્વર ચોકડી સુધી જાડેશ્વર ગામ સિવાયના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ રહેશે, જેની દરેક ગ્રાહકોએ ખાસ નોંધ લેવી. વધુમાં કામ પૂર્ણ થઈ કોઈ પણ સમયે વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે, અને જો વાતાવરણ અનુકૂળ નહીં હોય તો કોઈ પણ જાતની જાણ કર્યા વગર સદર કાર્યક્રમ રદ કરવામાં આવશે, જેની જાહેર જનતા નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચનું ગૌરવ એવી આપ સૌની ઇન ભરૂચ ચેનલનો 25મા રજત જયંતિ વર્ષમાં મંગલ પ્રવેશ. કેબલ, મીડિયા, સોશિયલ મીડિયા ઉપરાંત સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત. ગૌરવવંતા 25મા વર્ષના મંગલ પ્રવેશે ગૌપૂજન તેમજ સત્યનારાયણની કથાનું આયોજન. આજ સુધીની સફળના તમામ સહયોગીઓનો આભાર. નર્મદા ડેમ પર પાણીની આવક ઘટતા 15 પૈકી 5 ગેટ બંધ કરાયા. ગોલ્ડન બ્રિજે નર્મદા સપાટી 19.25 ફૂટને પાર થયા બાદ ઘટાડો. તંત્ર અને પ્રજાજનોને રાહત. ભરૂચમાં ગણેશજીનું પ્રથમ તબક્કાનું વિસર્જન. કૃત્રિમ તળાવમાં ભક્તો માટે સુવિધા સાથે વ્યવસ્થા. ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન. વડાપ્રધાનની માતા સામે અપમાનજનક નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન. માફીની માંગ. ભરૂચમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત સન્ડે ઓન સાયક્લોથોનનું આયોજન કરાયું. બાળકો અને મોટેરાઓએ મોટી સંખ્યામાં જોડાયા. ભરૂચ દૂધધારા રેલીની ચૂંટણી માટે ભાજપનો મેન્ડેટ જાહેર થયો. 15માંથી 12 ઉમેદવાર ઘનશ્યામ પટેલની પેનલના, જ્યારે 3 ઉમેદવાર અનુરસિંહ રાણાની પેનલના. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.